અને મારું હારું ઘેરે કોણે પતી ગયું છે. અને શું કરવા ડોશી ને ફોન નો કોથળો લાવજે. આ ઉંમર થઈ ગઈ ટોટિયા ગહાઈ ગયા. હવે તો ઉંમર હજી પૂરી થઈ. કોઈ હારો મોટી વાળો ટેમ્પો બેમ્પા વાળો એને લઈ જાઉં. એટલે આ તો કાળું પાડો ટેમ્પો લાગે. કાળું શું કરો કાળું ભા તમે? મારે જવાનું નથી. અમે કોક દાડો તમને કોમ બતાવી અમે વર્ધી વધી એ તો કોઈ લીધી તો સર. તો તમે નહીં આવો. અમારે એક કોથળો લાવો છો ફળનો, તો તમે આવશો? તો કોણ થી લાવવાનું? લો ગોમમાં જ ડેરી ફળ તો મળે હે 200 રૂપિયા. એટલે આ ભણા મોડા આવું હોય સીધા 200 લાવવાનો તો પેલા લાવવાનો તો એમને 400 રૂપિયા તમે. એટલે થોડી લાજ શરમ રાખો. અને ગોમના છો નહીં તો પાડોશી તમે શરમ ભરો થોડી. આ તમારી હાથી છે ખોટી નહીં, પણ હું 200 રૂપિયા આ મફત નહીં હતી. એટલે પણ મફત ના હેડ તો તમે તો યાર ચમ આવું કરો? થોડી શરમ ભરતા નહીં? આમ શરમ ના હોય મારા પર? તો તમે રાખો તમારી જોડે. ધંધા શરમ ના આવતો અમે તો મળી રહ્યા. કોઈ વાત કરો હો? કશો તો નહીં. જો વાત કરો કેટલાય ગયા જો હેડો જો ત્યાં બાહારો ભેંસ લાગે ખુશીથી લાગે. મારે આટલી ઉંમરે મારે તો ફોન કરવું પડે. શું કરું? આ જોજે આ બધું રમણ ભરમાં આ બાજુ વાળા છોકરા બધું મૂકીને જતા રસ્તા શું કરું? બાજુ વાળાને બોલવું જ નહીં. મારતો રોજ અમારે તો ઝઘડા થાય. લઈ હું ફોન કરું ગાયને પૂરો નાખું. ટાઈમ પાસ કરી આવું તો વેલજી જોડે જઈએ. ભૂલો પડ્યો લે. અરે આજ તો કોઈ પીવા ગયો નતો, પેલા ઘડી વેલજી જોડે ઓટો મારી આવું. એટલે પીપીન ચમ હેડ્યો આવા તું? નહીં ગયો તાણા આવ્યો હું. એવું છે? પીને આવ્યો બધા. તો તું ભરે સાન નાખી તું. તારી આખી ઉંમર અમે જતી રહી, તારી આખી જિંદગી બેસો. એટલે ભેંસો છે તો દૂધ ભાડું છું. તને ભાવ ખબર છે? એટલે દૂધ હેર કે આપણે ઘડી બેસીએ તારા એકલા વારે. પણ હું સાન નાખી તું ભેંસ પર. આ તો તું આવ્યો તો હું બેઠો એક. તું એક કામ કરે. ડુસીએ ચૂલો હળગાવ્યો છે. ડુસી ગુઈજી ખૂણામાં જાય તો મારા માટે હળગાવે છે. હું ભેંસો સાન નાખી દે એટલે આપણે હેર કીધી આવું પડે લે. ગાડી તો જબર દોષી ગાડી પહોંચી વેલજી ઝટ પાહો આવશે ને કે પૂરો કરી આવવાનો તો. એ વેલજી હેરકી ભાઈ આવ્યો લે. તાર જેમ નવરો નહીં. મારે બે બેહો બધી હોય. ઘૂમો ના પડતું બેહરે સોનમોનું. શું કહેતો તો કે તો કોઈ આઈને ભૂલ કરી હોય કઈ? ભાભી તો કીધું તમે ભૂલ કરી. તમે આયા સારું કહેવાય ને. તમે ભાઈબંધ છો મારા. તમે આટલા ધીમા બોલો પણ. એટલે રીમાં ના બોલું શું કરું? આ આપણું ગોમ આપણે જે ડેરી છે ડેરી ને આપણું ઘર કેટલું સેટું છે. આ એની વળી શું આખું છે? તો પેલો કાળ મોટો કાળિયો નહીં ટેમ્પા વાળો તો ડાલા વાળો એને મેં કીધું 100 રૂપિયા આલું મને ખાલી કોથળો લઈ આલ ફળનો. જો તું કોઈ કહેતો ના હું તને કહું. હા એ કાળે તો નહીં હારો. અમે મને લાગ્યો એ કાળ મોટો ઓછો નહીં એર્યો. બધાનું ભાડું કેટલું લે? થોડી રોકે એવું ભાડું લે. કાકા તો સમજ લે. હોય લે સાચું બોલજે લોચા. મેં 100 રૂપિયા કીધા તો બરોબર નહીં? બરોબર છે. તો એને મને ડાયરેક્ટ 200 કહી દીધા. તો એને કે તારે ચાલુ રાખવાનું કે નહીં રાખવાનું એને આપણે કોઈ કરવું પડશે. બોમ્બ બહાર કાઢવો તો પડશે. હું કહું તારે તારે હવે ઉંમર થઈ બેસ કીધી આ બેહું ખબર હતી. તારે હવે ઉંમર થઈ ગઈ અને એરિયો ખોળ ને દૂધ ભરાવે છે તને આ તો એનું સાધન લઈ લે કી યાર. સાયકલ બાઈક જેવું હોય કોઈ ઓળખીતું તારો સાયકલ ચલાય હવે તું તો પેન્ડલ લાગશે તારથી પગમાં. વ્યસનમાં જતા રહે. જવાન વ્યસનમાં તો હેરી કહેતો નહીં. અરે એવું થોડું ઉંમરમાં હોય હવે હું વાત આ તો સાયકલ થી તારે પેન્ડલ લાગશે. આ તો તું પણ બાઈક લીધેલ. આ તો બાઇક લી તો મારી જોડે પૈસા નહીં પણ મારે હે ને આડો કરી નાખ. દોષી બોલશે તો ડોશીને તાર નહીં કહેવાનું. આઈ તાર હળિયો નહીં કરવાની. ડોશીને તો આઈ ઓ તો હળિયાળો પા મને ખબર છે. આ તો નહીં કહું. હા તો બસ હો ને કાલ સવારે પીધા વગર 10 વાગ્યા આપણે બી બાઈક લેવા. પીધા વગર તો ના હોય. એ કાળ મોઢા હારા કોમમાં તો કઈ પીવાનું ના હોય. આ તો લાઈન પહેલા લઈ જાય ને બાઈક ફૂલ પીવાય. હોજી મુહૂર્ત કરી પછી કર. હા બરાબર તો આપણે કાલ જઈએ બાઈક લેવા.
આઈને તું હવ કાલ આવું ફરી ના જતો એટલે ના ફરું યાર પાછો પીન ગટરમાં ના પડી ગયો તો પાહો જો પીવાના પૈસા નહીં હાલ મારી હા એટલે હું હાલ હાદો આવું ના આવ પીવાના પૈસા જ નહીં તો કાલ હું આલે હો કાલ તું પૈસા આલે ને હોજે હોજે આજે જઈને આયા પછી હા તો આલે તો આપણે પછી કાલ જઈએ વહેલા હારું હો હારું બે અને તું જા ઘેર હવે મુએ તો ઘેર મારે ડોસી રખવાઈ છે તારે બધા દોષી કેમ આટલું કરતી નહીં કરી ડોસી નું કહું ડોસી મોનતી નહીં ને હું કહું તારે તું ભરતો તમારે પણ કહેવું નહીં ડોસી રખવાઈ થાય મને જવા દે અરે મુએ જેવતા મારા કોઈ પૂછવાની નહોતી. હું ના બોલ, તું જાહેર ઘેર નાખા યાર, તને શરમ નહીં આવતી? તને જવા દે તો. આ તો 10 વાગે પણ ડોશી ના કહેતો પણ મુએ કીધું તું બાય તું. ના ના મુની કહું તું ચડાવતો રહ્યો ના મુની કહું કે હા તો. ઓમ કરી થાકી ગયો હવે કાલ પેલો આવો લોચ્યો કે બાઈક લેવા જવું છે કાલ ઓ બાપા એ ડોશી બાર ઊંઘ્યો છું હો ભૂઈ જજે બોલતી ને ભાઈ એકલી ઓય ઓ બાપા હા થાકી ગયો કમર કોમ કરતી નહીં ને હવે ઉંમર થઈ ગઈ છે હવે ઊંઘ આવે સારું રાતની હવે સવારે વહેલું ઉઠવાનું મારે તો જો ઓછું છે મારું બેટું એન્જિન ઘેર જતો તે થોડુંક 10-20 રૂપિયા હાલશે કે એક થેલી આવી જાય તો કે પીને ઊંઘી જાવ પણ મને એવી રીતે કાલનો વાયદો આવ્યો હવે અત્યારે હું શું કરું કાલ હવે એ લઈ જવાનો હોય તો કાલ તો સેટિંગ તો થઈ જાય પીવાનું પણ કાલ થોડું ઘણું કરી નાખીએ એટલે આપણે એવું તો આમ થોડા 10-2-3 દાડા આગા થઈ જાય પાછા વળી તો આપણે મારે જરૂર હે પૈસાની પીવાની ને આ તો કોકનો વેતરો જ છે અને વેલજીએ કાલનો બાઇકનો હવાલો આલ્યો તો એમાં હજુ કોઈ મેળ આવ્યા નહીં મારે રાજુનું કરી જ નાખવું છે કશી જ નાખવું મોતિયારો લાગે છે ગમત કોઈ જોયો નહીં ક્યાં ગમના હો આટલે ઉભા હતી દવાખાને તમારી શકલ જોઈને થોડું લાગે કોઈ ટેન્શનમાં હોય એવા ટેન્શન નથી શું ટેન્શન હોય ડોશીને દાખલ કરી એમાં શું ટેન્શન યાર દાખલ કરી દવાખાને તમારે જવું પડે ઓપરેશન હે હંમેશા ડોક્ટર ના આવો ને ઓપરેશન કરાવડાવો પૈસા માટે ફોન કર્યો એ ભાઈએ 4 કલાકનો મને વાયદો આવ્યો અને ઇમરજન્સી ડોક્ટર પૈસા માંગે હા કેટલા ઉડી આવી ગયો આ બાઈક પેટ્રોલ બધું વેચી જ મારવું કોમ જોતું કેવું મળી ગયું વેચીને બાઈક ચલાવે ને મને આજ કશી ના મેમરી એટલો બધા કરતા રહેતા ગયા મગજનો વિચાર આવી ગયો એવો ગોડો મારે નોમ લોચો હોય ને ખંચેવા જેવો તમને ચૂનો બૂનો ઉડે ને બોલાડો શું કિંમત લેવાની બાઈકની 50 ના 50 રાખો 50 તમે બાઈક જો બરાબર આ ટાયર બાર બધું નવું છે એન્જિન બધું નવું હું થોડું આવું વાહ 50 આયા પણ રાખતો તો કોઈને કહેવાનું છે થોડી રમાડ છે 50 જ મારું બોલો જે થવું એ થાય બોલો મેં બાઈક ફરી તો નહીં હોતા બધા નહીં ફર્યો મત ગાય પણ હું એવું કે તમે પેલી બાજુ નોમ તો પગ કરતા હતા એ તો મને થાય ચલો ડોક્ટરે પહોંચે પછી ચિંતા જેવું નહીં કેવું કરવું આપણે ડન કરી નાખીએ 50 ફાઇનલ તમે કોઈ બેહો 10 મિનિટ હું મારે ભાઈબંધ હ વિલજી કરી એને બોલાવીને હાલ અભી આવ્યો હા તમે કોઈ જ રહેજો ઓય જ બેઠે તોય દવાનો તો હું હાલ જ આવું આટલે જ બેઠો બાઈક ઉપર બેઠો તમે બેહો ના હું હાલ જ જઈને આવું જલ્દી કરો તો હાલ જો એકી પછી હા હાલ આજ મજા જ આવશે મારે ચોરી નો માલ હવે ચિંતા નહીં જલસા કરવાના પીવાનું મજા કરી બીજું કોઈ કરવું નહીં પીવાનું ડ્રેસિંગ મળ્યો
જતો રાખી ને તે કાળ મુધા મજા કર તમે હેડ્યો આવ્યો અત્યારે જુઓ તો છૂટા થઈ ગયા હોવા પણ ચામ ખબર નહીં પડતી આ ડોસી ઘરમાં વાપરે છે ઝઘડા ઘર કરાય તું આવતા ઉઠી ના ઊંઘાઈ ગયા અરે મારા ટેવ છે જીવ જતો રહ્યો મારો યાર હું ઘોડિયા મેં તો તોય રૂમાલ ઊંધો હતો હું તો તમારું બે હારા હામાં તો ના પણ મારો તો જીવ આવ્યો અત્યારે થઈ ગયો તબ તાણી તમે ઉઠીને ઊંઘો હું લાયો સમાચાર લઈ લે. સમાચાર લાવ્યો હું તો હું એક બાઈક આવી ભાઈ કઈ હું સાચું કે એટલે સાચું જબરજસ્ત ચોકણ હ નવું બાઈક છે તું ચોકણ હ એન્જિનનું નવું હ બધું જોયું એટલે કમ્પ્લીટ જોઈને આવ્યો હું જો લોચા ના મારતો નકર ડોસી પહેવાની તે કોઈ દાડો હોય અહીં લોચા મારવાના સાચું કે સાચું કેટલા પડ્યા તારે આપણી જોડે હાલ તો 50 પડે ડોસી વાપરવાની 50 પડે ઓછા પડ્યા હે 50 પડે ઓછા લઈ લે હે તાંકી જામ કાઢી બીજામ ભાલો ઓ હે કી લઈ આવો હાલ જ લેવી આ રેજો એટલે ગીજામ લઈને ઊંઘી ગયા તો લઈને જો હું આપણે છે મારી જતો રે હાથી ઉંમરે લઈને ના મારા ઓય હું તું ધૂળ ઊંઘે તું મુદ્દાની વાત કર લોચા તું બાઈક તો એમ કે હે લે હજી લે હે લે જી બાદ જવાનું પીછો થાય તું ગાડીમાં જાય આ કેટલા રહ્યા કલાકથી વાર જોરાવું હું કહીનો ફોન તમારે ભૈયા કોન્ટ્રાક્ટ તો લોચા આ બાઈક અરે ભાઈ ઓ એરી હે ટાયર ફરા ટાઈમિંગ હેડ No, no, પર no, પે ટાયર પટીએ જાય આજે અરે ફરતો તો હવે કેટલા કર્યા બે અંદર તારું રાખતો નહીં હો કાળ મુઢા તારા જોડે લઉં હા જા તું વાત કરી દે જે હોય સારો ભાઈ તો સારું જો ચાલુ થઈ ગયું ચલાવી તો જવું પડશે 50,000 રૂપિયા કોઈ ખોટું તો નહીં ઓ આ તો સારું ગરમ લાઈ છે બરોબર છે ભાઈ હો લાઈટ બાઈટ છૂટેલી નહીં જો ભાઈ આપણે 50 ની વાત થઈ ગઈ બરાબર તો બાકી છે મારા હાલ છે મારા પીવાના થોડા ફૂટ્યા છે ગાડી મારું હમણાં 10 દાડા આખા થઈ ગઈ તારા કોઈ ચિંતા કરવાને બહુ 50,000 નો માલિક તું 50 નો જ માલિક હું 50 નો હું આગળ 50 તારે 55 તારે 55 જ પકડવાનું એટલે આ 18 ઉતરો કે ના મારા વાત થઈ ગઈ છે બરાબર તું છે બીજું બધું બોલતો ના હા તું 50 નો માલિક અલે હા એટલે આયો હું વાઘા ખોરાક છે તો હું કરે હતું એ કોઈ ની તારે બાઈક નહીં લેવાનું તો પણ ઓય હળગાય કે ઓય વાતો કરતો ઓય જ હળગાવું હું બોલ શું કરવાનું હોય હાલ જે 55 લે 55 ને તો મને લાગો લોચા તું લોચા મારે એ નહીં મારવાના લોચા યાર સાચું કે એટલે સાચું યાર તો તમે વિશ્વાસ નહીં યાર પણ વિશ્વાસ પર તું અમુક મતલબ પોસ્ટીના કાઢી લે વચ્ચે તકલીફ ન પડે પોટલી ના લેવા યાર મારે આ બેન પૂછો આપણે કહું વાત નહીં શું વાત સાચું બોલજો 55 પાકું લે તારે આ ગણતો નહીં બરોબર કમ્પ્લીટ લઈને આવ્યો તું તાર આલી દે બંડલ કમ્પ્લીટ બોધેલું અરે તાર ઘણાની છોકર ખોટું બોલું તો કેમ એમ બરાબર એ તો જાય કે જોઈ પકડો એટલે તમારું નામ જોતો હા તમારું નામ ગોડોજી દિલજી બિલજી હું પૈસા નો મારી હા બરાબર આ બાઈક જો તમને આલી હવે તમારા હાથ પગ લઈ લો તમને આલી તમારા હાથ જેતા એ તમારે જોવા બરોબર બરાબર આનું અને લોકો કાગળ કે કાગળિયા બધું લોટર રાખતો લોચા ને હા લોચા તું ચાલુ કર હે જેમ હું કરું હો મુરત પીધેલો રહી તું પીધેલો આ તાર ડોસી લોચા હા કાગળિયા ત્યાં કાગળ એ કે અંદર મિલ્યો મને કહી ગયો હે સાચું કે હા તું સીટ ચીત પડે પછી લોચા ના થા લોચા હેતી તા દેશન કરી આલી હું સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ ના કહેવાય મને આવડતું નહીં સબસ્ક્રાઇબ મારા શું કહેવાય એનો કોઈ કહેવાય સબસ્ક્રાઇબ જ કહેવાય તું કે યાર તું લઈ લેજે પાડતો નહીં હતો મને એ નહીં પાડું યાર વિશ્વાસ નહીં તને તો બોલ ત્યાં ગોતી તો તારે વિશ્વાસ છે તું પીધેલો નહીં ને
એટલો જ તારી પર વિશ્વાસ આવે બાકી બીજો રોજ હું અટવાય ના તું તને બાઈક ને ખબર હે? બીજી વાર તો આવું કે પાહો બીજે ના જતો રહે. ચાલુ યાર, ચાલુ કરજે. ચી ના કરવાનું કોણ હા પાછો રે હમણાં લઈ જજે. આવડે હે. એનો વાત પછી યાર નથી આવે. ધ્યાન કરવા લઈ જાય હા બોલ લઈ જઈએ હેડ. ધીમે ધીમે હો. બસ આટલે 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 આટલે. અરે આવો મુહૂર્તમાં લોચા તું તો લોચા મારે. તને ઉતરતી નહીં આવડતું અને મારે વેચી ધોતી ફસાઈ ગયું. પણ આવું ના ઉતરાઈ ગયા તારે તું નવા બાઈક ની પથારી ફેરવી નાખશે તને બાઈક લાવી આલી પર મેં હાર ઉતર હેડ હવે. તો ગુસ્સો કર જીવ. સુખનો સુખનો સૂરજ ઉગાડી તો હાર મારા લોચાએ. ચોદો જો ચોદો રાતો રાત ઉગતા આવ્યો આજ તો બાઈક આવી ડોસી દાદી રાજી થઈ જા. હા બોલે હા હાલ નહીં. આપણે બોલાવીએ ડોસી. સકરાઈ બાપાનું સબસ્ક્રાઇબ આપવાનું આપણે. હા તો એવું રાખતા હા ચાવી તો જો બે ત્રણ ચાવીઓ હોય ને. અલગ અલગ આવે જો તું વીરજી તને કહી દઉં હું આ ચાવી છે ને એ કોઈની હોવાની હા આ ચાવી એ ઓય આવો હોય એ ઓય નહીં ઓય આ બાજુ. હા આઈડી તો ઓય આવો ઊંધી ઊંધી નહીં મારવાની જો લોચા હું તને કહી દઉં તો ભાઈબંધ છે પણ જો તું બાઈક લેવાની વાત તારી સાચી બરોબર બધી તારી વાત સાચી પણ તું બાઈક માગવા ના આવતો કારણ કે તું પીવા દારૂ હા. અને હું મને દારૂ લઈને બાઈક નહીં આવતો એટલે હું બાઈક તને નહીં આવું તાર જવું છે તો હું હંગાત આવી મારા અંગત આવું તો હા કારણ કે હું મારે ને સાચું કહું મારા ડોશી માટે લાવ્યો ખાસ. તો વાપસ ટીચર સટાય ડૂસી તો એ એવું ના બોલતો હોય ને તો ચપ્પલ પડશે. કરિયાલ કી યાર જીવ. એવું ના તો મને યાર સારું લે કેટલા હાલો? ₹1000 એ તારું મોઢું 1000 મોઢું જોઈને તો માગ મોઢું જોઈને તો માગ. પેલો 70 કહેતો તો બાઈક ના હા 50 કરી આલી મેં 55 સારું લે ધીમે કરીને જોવો નહીં ડોસી ને કહો ભાઈ તા લે ₹500 પકડ અને પીન હોઈ જજો માથા પાછું કાલ હવારે નહીં તો કાલ બીજી વાત કાલ હવારે વાત તો જો ઉપડો. આજ તો પીવાનો મેળ પડી ગયો છે એટલે આ તો તું શાડું બંધ કરી હોય યાર તું કહેતો નહીં એટલે શેડું તો ગાય ભેંસો મારા લડી અંદર એટલે બધી બહાર ની આવી આ તો હું પીવા જઉં સવારે આવે શોધથી ઘેર હોઈ જજે અને ડોસી જોડે માથાકૂટ ના કરતો. હું તો તરત પેડા વેડા ખવડાવજો પાહો સારું જા પેલા જેવું મોઢું લઈને વધી જા તારું હેઠ ડાબડી મોઢા. આ તો પીવાનો મેળ પડી ગયો મેં તો દિલજી ના પોચર કરીને પીધો રે મદરો દારૂડો મેં દિલજી કરી દીધો બહુ મજા આવી મને લોચા તો બહુ પીજો તું તો ગંજ મારે કચ્છી નાખ્યું કોનું કશી નાખ્યું ને ગંજ મારા હવે તું કચ્છીનું કચ્છી નાખ્યું શું ગંજુ કશી નાખ્યું એ વેચીને એક બાઈક હલાવડાવ્યું હોય હા કેટલા મલાવરાય રે 50 મેં લીધું 95 વેચીને આપી દીધું હા આવું કરું વચ્ચે નવું બાઈક લીધું 75 નવું લીધું બાઈક સેકન્ડમાં યાર કોઈક ભાઈ આવે તો મને ખબર નહીં અને મને નથી ખબર મને નશો ના આવે તો મને રાત ઊંઘ નહીં આવતી યાર તો તમારે વેચી કે પેડા ખાવા જવું પડશે તું જા પેડા ખાવા હું તો જવું પડશે. ઘેર જઈને ઊંઘી જવાનું અલ્યા મારા છોકરા લોચો સાચું પડશે પીધેલા બોલો શીખો હું મારે જોવું તો પડશે કારણ કે મને ઊંઘ નહીં આવે હરી મારે જોયા વગર ચાલશે નહીં હું જોતો તો આવું પેલા હું ને મારી ડોસી બે બાઈક લઈને ચાર લેવા જઈશું મારી ડોસી ને હું ચાર લેવા જઈશું બાઈક લાવ કોલે સમાચાર મળે તમને તો બાઈક લાવો મને તો વિશ્વાસ નતો દારૂ બોલ્યું મને તો ખબર નહીં મને વેચી બાઈક લાવ્યો તું કીધું હું બાઈક લાવ્યો એટલે લોચો અલ્યા લોચો જબ્બર લોચા મારે જેને તેને કેતો ફરે હવે મારે લોચાનો શું કરું આપી કેટલા લીધું રે વેલજી મેં 50 માં લીધો હું તો વધારે કીધા એનો તો કેટલા કીધા મેં તો 60,000 કીધા
ના ના આપણે તો પચામ લીધું. શું બોલો તો કીધે ને બોલે હું તો સમજો જ નતો કે કેવું મારે બાઈક? જોર કર્યું. એ વાત જવા દે, બાઈક કેવું કેજે મને. હું યાર બાઈક મારું બાઈક તો નવું હાલે. બાઈક એકદમ નવું હો બહુ. અરે આમ દવા તો હાલજો પણ શેતો એક જ, શેતો એક જ. No, no, no. બાઈકે નહીં અડવાનું મારા. હમણાં જ લાવ્યો હું. હા હેલો સર હા તો જા, પછી કાળ બુઢા. આયા એક તો રૂપિયો આલવો રે અને કોકના બાઈકો માગવા. શરમ તો આવતી નહીં. બાઈક લાવશું નવાનું બાઈક લાવ્યો છે એડવાન્સ જતો નહીં અમે લાવશું ચિંતા ના કરો આવું થાય અમે લાવશું બાઈક આવું ધોઈ પીજો અમારે અમે જ ના પડે અમે ઘરના માણસો છીએ લે અમે ના પડે વિલ્યા ના પડી રે વિલ્યા ખબર નહીં હું માણસ જેવો લે લાખ રૂપિયાનો માણસ છું ને અડધી રાતે કોમ આવ્યો માણસ છું લે અને મને ના પાડે એને ખબર નહીં કે હું બાઈક તાત્કાલિક લાવવાની તાકાત છે મારામાં બરાબર વિલ્યા હું સમજો મને લે હા આ તો હું કેવું ને કાકા ભાઈ અહીંયા કાકા કોમ છે તમારું બોલો ભાઈ આ એડ્રેસ મળતું નહીં મને મને ખબર નહીં પડતી કે મને ગુજરાતી આવું તમારા ગોપમાં કોઈ નવું બાઈક લાવ્યું મારો તો રેલવે લાવ્યો છે આજના ભૂકા કાઢવા પડશે મને ના પાડી ઓય બાઈક સ ખરું આવ્યું છે છે લેવો મારા ગજ હું ના આવું યાર હું આવું તો એને ખબર પડી જાય કે મને કર્યું છે હું તમને જગ્યા બતાવું યાર બતાવી દેવાનો પછી ઓમ જઈને આગળ જઈને નથી ઘર છે આગળથી ઘર હોય. લાલ બાકરી છે માથે હું હું જઉં તાર હો ને ના પાડી હવે હું જો હવે હું ખબર પડી હવે બાઈક પૂરું છે હવે ખબર પડી મને કોડે હું હવે કોડું છે ને બતાવું છું કે મારું કહે જ નહીં કે પેલા કાકાએ કીધું તું લગભગ ઘર ટોળામાં એવી ચલે જ નહીં જોતા હું કરું છું તો કેવા માંગે કાકા ઓ બા રાઘવ સો પૂછ્યા વાતો નહીં યાર ફૂલ કોમ છે કોમ છે તો નવું બાઈક લાયા શું પડ્યું છે પેલું પડ્યું ભાઈ. ચાલો બતાવ કાકા બાઈક તો બતાવ આ રહ્યું ભાઈ, બાઈક જોઈ લે. ત્યાં બાઈક તો એ જ છે શું એ જ છે એટલે બાઈક ચોરીનું છે ભાઈ ચોરી ચોરીનું મત તો પેલા મારા ભાઈબંધે લોચાયેલા એ બાઈક તો એ ચોરીનું હોય. ચોરીનું હું પોલીસ સ્ટેશન માં આવ્યો ખબર હું જોબ ભાઈ 55,000 આલીને બાઈક લાવ્યો. 55,000 રોકડા આલ્યા. પણ આ બાઈક કાકા બા ચોરીનું છે ને તમારા ભાઈબંધે કોકને તમને ચૂનો માર્યો છે પણ ચૂડો માર્યો વાત સાચી, પણ હું તો આ પૈસા આલીને લાવ્યો ને. પણ તમારા ભાઈબંધ કરું પકડ હશે તો લાવ્યો બરોબર. હવે મારા પૈસાનું શું? પણ આ બાઈક કાકા ચોરીનું છે અને શું કરવાનું જોઈ લો તમે જો તમારું નામ છે તમારું નામ લખ્યું છે ને વાત તો સાચી છે. બાઈક નો નંબર જુઓ નહીં બરોબર 23 બરોબર 2308 છે ને બાઈક નો નંબર તમે સાચા હો, પણ હવે મને મારો ભાઈબંધ મને આ લોચો હે ને આ ચૂનો લગાવીને ગયો, મને 55,000 નું કર્યું. હવે મને ના ડોશી ઘરમાં પહેવા દે, મારે તો લાજે જાય લક્ષ્મીએ જાય અને હું તો હવે કરું શું? હવે મારે તો ઘરે જવું છે રીતના. હવે લોચો પેલો લોચાએ મને તો લોચા માર્યા. હવે લા કટાડી છે ચાલી ભાઈ મને દુઃખ થાય, હું 55,000 રૂપિયા ભરીને બાઈક લાવ્યો. કાકા તમારી મજબૂરી સમજો પણ આગળ અમારે સાહેબ હોય ને યાર અમારા સાહેબ ને આ બાઈક તો જમા કરાવવું પડે ને લઈ જાઓ, બીજું તો શું કરું? ના તો થોડી પડે. મારે તો પોલીસ સ્ટેશન આટલી ઉંમરે જઈને મારા ના ના હું તમારી વાત સમજુ તમે એવું કોક હોય તો તમે પોલીસ સ્ટેશન આવો શું કરવું? હવે આટલી ખબર પડી જીવનમાં આટલી ઉંમરે કે કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરાય નહીં. જો અમારો ભાઈબંધ લોચો નાનપણનો ભાઈબંધ હતો ને તો એને લોચા માર્યા બરોબર. માર તો લાજે જઈ લક્ષ્મીએ જઈ બાઈકે જયો, મારા બાપાનો વિઘોય જતો રહ્યો, બધું જતું રહ્યું. હવે બરોબર આ ધરતી મારા ગાલા હવે સમય જવાની વાત છે. બાકી હવે તો આબરૂ જે છે બધું ગયું છે બરોબર. હવે જો મારા તો ભૂલ થઈ છે, પણ
તમારાથી કોઈનાથી ભૂલ ના થાય. જે બી વસ્તુ લો તમે એ ચોખવટ કરી, કોઈ ભાઈબંધ ઉપર કોઈનો વિશ્વાસ કરવો નહીં. બધું આપણે રૂબરૂ મળીને ચર્ચા કરી, ડોક્યુમેન્ટ જોઈ અને પછી જ વસ્તુ લેવી. બરોબર? જય માતાજી. આ મારો બનાસકોઠો有人。